પ્રાચીન કાળમાં ભારત વિશ્વગુરુ હતું. વિશ્વગુરુ કોણ હતા? કોણે વિશ્વગુરુના ઉપદેશ આપ્યા હતા? કયા ગુરુની પ્રતિમાઓ વિશ્વભરમાં સ્થાપિત થાય છે? કયા ગુરુઓની પ્રતિમાઓ વિશ્વભરમાં સ્થાપિત થયેલ છે? આ વિશ્વગુરુ કોણ હતા? કોના ઉપદેશ વિશ્વભરમાં અનુવાદિત કરવામાં આવ્યા છે? કોના ઉપદેશ વિશ્વભરમાં અનુવાદિત કરવામાં આવ્યા છે? કોને વિશ્વભરમાં ઉપદેશ આપવા માટે બોલાવવામાં આવ્યા છે? એ જગ જાહેર છે. એ બુદ્ધ હતા. આ વાત જગ જાહેર છે કે બુદ્ધ જ હતા. ગુણવર્મન, ગુણભદ્ર, પ્રજ્ઞારુચિ, ઉપશૂન્ય, જ્ઞાનભદ્ર, બુદ્ધભદ્ર, કમળશીલ, જ્ઞાનપ્રભા જેવા હજારો બૌદ્ધ વિદ્વાન જે યુનાન, તુર્કી અને મધ્ય એશિયાથી લઈને સમગ્ર પૂર્વ એશિયાના દેશોમાં શિક્ષણ, જે ઉપદેશ કહેવામાં આવતો એ સમયે શિક્ષણ આપવા માટે બોલાવવામાં આવ્યા. જેમાં એક પણ વ્યક્તિ જે કહે છે કે અમે સર્વશ્રેષ્ઠ પ્રાણી છીએ, એવા એક પણ એન્ટીનાધારી કોઈની ક્ષમતા નથી જેમાં આમનું નામ છે. આમાં એમનું નામ છે. જેણે ભારત દેશના બહુ મોટા વર્ગને ગુલામ બનાવ્યો છે. જેમણે આપણા ઇતિહાસથી અલગ કરવામાં પાપ કર્યું છે. જે લોકોએ પણ સત્યમેવ જયતે. બુદ્ધે કહ્યું છે સૂરજ, ચંદ્ર અને સત્ય એ બહુ સમય સુધી છુપાવી નથી